ડાયમંડ નગરી સુરતમાં સુરતીઓને બચ્ચા બેંકની નોટો પધરાવવા આવેલા મહારાષ્ટ્રના 3 પકડાયા. ડાયમંડ નગરી સુરતમાં ચિલ્ડ્રન બેંકની નોટો પધરાવી સુરતીઓને છેતરવા આવેલા મહારાષ્ટ્રના 3 ઈસમો પકડાયા. ડાયમંડ નગરી સુરતમાં ચિલ્ડ્રન બેંકની નોટો પધરાવી સુરતીઓને છેતરવા આવેલા મહારાષ્ટ્રના 3 ઈસમો પકડાયા હતા. પોલીસે મળેલી બાતમીના આધારે મુંબઈથી નકલી નોટોની ડિલિવરી આપવા આવેલા 3 યુવાન 500 અને 200ની 63,872 નોટોના 64 બંડલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ₹500ની અસલી 86 નોટો, ₹200ની અસલી 42 નોટ, મનોરંજન બેંક, બચ્ચા બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની 500ની 42,914 અને 200ની 20,958 નોટ કબજે કરી હતી. સારોલી પોલીસને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ શનિવાર સાંજે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ચાલતા સુરત તરફ આવતા 3 યુવાનો દત્તાત્રેય રોકડે, ગુલશન ગુગલે અને રાહુલ વિશ્વકર્માને અટકાવી તેમની ઝડપી લેતા તેમાંથી 500ના દરની નોટોના 43 અને 200ની દરની નોટોના 21 બંડલ મળ્યા હતા. બેંકમાંથી અપાતા બંડલમાં જે રીતે પારદર્શક પ્લાસ્ટિક વીંટાળેલું હોય તે રીતે વીંટાળેલા પ્લાસ્ટિકમાંથી મળેલા બંડલોને પોલીસે ચકાસતા તેમાં ઉપર નીચે 500 અને 200 રૂપિયાની અસલી નોટ હતી, જ્યારે વચ્ચે મનોરંજન બેંક, બચ્ચા બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટ વ્યવસ્થિત મૂકેલી હતી. ત્રણેયની પૂછપરછ કરતા દત્તાત્રેય રોકડે જણાવ્યું હતું કે અહમદનગરના બુરડ ગામમાં રહેતા રાહુલ મહાદેવ કાલે અઠવાડિયા અગાઉ તેમનો સંપર્ક કરી સુરતમાં મોટી માર્કેટ આવેલી હોય ત્યાં ₹500 અને 200 રૂપિયાની અસલી નોટ ઉપર અને નીચે મૂકેલ વચ્ચેલી નકલી નોટોનું બંડલ તૈયાર કરી તેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવા કહ્યું હતું. રાહુલે તેમને માર્કેટમાં મોટા વ્યવહારોમાં આ બંડલો ફરતા કરી સરખે હિસ્સે નફો આપવાનું પણ કહ્યું હતું અને ડિલિવરી પેટે ₹10,000 કમિશન આપવા કહ્યું હતું. ત્રણેય લક્ઝરી બસમાં સુરત આવ્યા અને નિયોલ ચેકપોસ્ટ પહેલા ઉતરી ચાલતા સુરત તરફ આવતા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા. પોલીસે તેમની સાથે કોણ સળવડાયેલું છે તેની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત.